નમસ્કાર. ચાલો સીધા જ વાત પર આવીએ. ઇતિહાસની સૌથી પ્રખ્યાત ઘટનાઓ પાછળ કેવો ભયંકર રાજકીય તણાવ હતો, કેવી શાનદાર વ્યૂહરચનાઓ ઘડાઈ રહી હતી અને કેવું મોટું વાવાઝોડું આકાર લઈ રહ્યું હતું, તેના આ ઊંડા વિશ્લેષણમાં આજે આપણે ડૂબકી લગાવવાના છીએ. મહાભારતનો આ પ્રસંગ, ખરેખર કહું તો આ માત્ર કોઈ જૂની કથા નથી. આ તો રાજકારણ અને માનસિક રમતનો એક અદ્ભુત માસ્ટર ક્લાસ છે. હવે સૌથી પહેલો સવાલ એ થાય કે આ રાજસૂય યજ્ઞ આખરે છે શું? તો સમજો કે આ માત્ર કોઈ સાધારણ હવન કે ધાર્મિક વિધિ નહોતી. બિલકુલ નહીં. આ તો ભૌગોલિક રાજકીય વર્ચસ્વ સાબિત કરવાનો અંતિમ અને સૌથી મોટો દાવો હતો. સીધી ભાષામાં કહીએ તો જે રાજા આ યજ્ઞ કરે તે જાહેરાત કરી રહ્યો છે કે હું સર્વોચ્ચ સમ્રાટ છું, અને સ્વાભાવિક છે કે આસપાસના હરીફ રાજાઓ આ સાંભળીને અંદરથી ફફડી જાય, કારણ કે આ યજ્ઞમાં હાજરી આપવાનો સીધો અર્થ એ જ હતો કે તમે તેની સત્તા સામે ઝૂકી ગયા છો. આજના આપણા આ વિશ્લેષણની રૂપરેખા કંઈક આ પ્રમાણે રહેશે. પહેલું, રાજદ્વારી આમંત્રણ. બીજું, હસ્તિનાપુરની રાજકીય મૂંઝવણ. ત્રીજું, અંગરાજકર્ણનો આંતરિક સંઘર્ષ. ચોથું, દુર્યોધનનો રાજદ્વારી પ્રહાર. પાંચમું, શિશુપાલ અને તેના 100 ગુના. અને છેલ્લે અગ્રપૂજાનો વિવાદ. તો ચાલો, વિભાગ 1, રાજદ્વારી આમંત્રણ, એક ગણતરીપૂર્વકનું પગલું. આ રાજકીય શતરંજના બોર્ડ પરની સૌથી પહેલી ચાલથી શરૂઆત કરીએ. કૃષ્ણ જાતે હસ્તિનાપુરમાં આમંત્રણ આપવા જાય છે. હવે અહીં રસપ્રદ વાત એ છે કે આ બે પક્ષોના મનોવિજ્ઞાનમાં જમીન આસમાનનો તફાવત છે. હસ્તિનાપુર ડર અને અસુરક્ષાથી ઘેરાયેલું છે. ધૃતરાષ્ટ્ર અને કૌરવો માને છે કે ત્યાં જવું એટલે પાંડવોની ગુલામી સ્વીકારવી. પણ બીજી તરફ કૃષ્ણની ત્રુટિહીન, એકદમ શાંત કૂટનીતિ જુઓ. કૃષ્ણ આખા પ્રસંગને એ રીતે રજૂ કરે છે જાણે આ તો બસ પરિવારના આનંદ અને પાંડવોની પ્રગતિની એક નાનકડી ઉજવણી છે. એકદમ માસ્ટર સ્ટ્રોક. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. હસ્તિનાપુરની રાજકીય મૂંઝવણ, હાજરી આપવાની મજબૂરી. આ આમંત્રણે કૌરવોને કેવી જબરદસ્ત મૂંઝવણમાં મૂકી દીધા. પણ અહીં વિદુરની અત્યંત વ્યવહારિક અને તીક્ષ્ણ રાજકીય ગણતરી કામે લાગે છે. વિદુર સ્પષ્ટ ચેતવણી આપે છે કે જો હસ્તિનાપુર હાજરી નહીં આપે તો આખા આર્યાવર્તમાં એવો જ સંદેશો જશે કે કૌરવો પાંડવોની પ્રગતિ જોઈને બળી રહ્યા છે. એટલે કે ક્યારેક પોતાના કટ્ટર દુશ્મનની ભવ્ય જીતમાં હસતા મોઢે હાજરી આપવી એ ઘેર બેસીને ઈર્ષા દર્શાવવા કરતાં રાજકીય રીતે વધુ સુરક્ષિત હોય છે. વિભાગ 3, અંગરાજકર્ણનો આંતરિક સંઘર્ષ, નિષ્ઠા વિરુદ્ધ ગર્વ. હવે આપણું ધ્યાન એક એવા પાત્ર તરફ જાય છે જેનો સંઘર્ષ એકદમ વ્યક્તિગત છે. અંગરાજ કર્ણ. શરૂઆતમાં તો કર્ણએ ત્યાં જવાની સાફ ના પાડી દીધી. કેમ? તેના 3 ચોક્કસ કારણો હતા. પહેલું, તે યુધિષ્ઠિરને સમ્રાટ બનવાને લાયક જ નહોતો માનતો. બીજું, તેની નજરમાં દુર્યોધન દુનિયાનો સૌથી શ્રેષ્ઠ શાસક હતો. અને ત્રીજું, તે પોતાને એ પરિવારનો હિસ્સો જ નહોતો માનતો જ્યાં તેનું અગાઉ ભયંકર અપમાન થયું હતું. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે કર્ણ પોતાના વિચારો પર કેટલો અડગ હતો અને દુર્યોધન પ્રત્યે તેની વફાદારી કેટલી અતૂક હતી. પણ અહીં એક બહુ મોટો વળાંક આવે છે. આટલો સખત ઇનકાર કરવા છતાં કર્ણ છેવટે ઇન્દ્રપ્રસ્થ જાય છે. પણ કોઈ રાજકીય દબાણને કારણે નહીં. તેનું કારણ એકદમ ભાવનાત્મક અને વ્યક્તિગત હતું. તેણે પોતાને એક વણકયું વચન આપ્યું હતું કે પાંડવોની ગેરહાજરીમાં તે માતા કુંતીનું રક્ષણ કરશે. બસ એક સાચા યોદ્ધાની જેમ પોતાની એ ફરજ નિભાવવા તે આ આખા રાજકીય તમાશાને બાજુ પર મૂકીને ત્યાં પહોંચે છે. ચાલો આગળ જોઈએ વિભાગ 4, દુર્યોધનનો રાજદ્વારી પ્રહાર, મનોવૈજ્ઞાનિક યુદ્ધ. ઇન્દ્રપ્રસ્થમાં કૌરવોના આગમન સાથે જ જાણે ભેટ સોગાદો શસ્ત્રોમાં ફેરવાઈ ગઈ. દુર્યોધને ઔપચારિકતાની આડમાં એક ખતરનાક મનોવૈજ્ઞાનિક રમત રમી. જુઓ, ભેટ આપતી વખતે તેણે પાંડવોને માત્ર પાંડુપુત્ર કહેવાને બદલે તેમના અલગ અલગ દૈવી પિતાઓના નામ લઈને કટાક્ષ કર્યો. ધર્મરાજપુત્ર, પવનપુત્ર, ઇન્દ્રપુત્ર. આ માત્ર શબ્દો નહોતા, પણ ભરી સભામાં પાંડવોના અસ્તિત્વ પર કરવામાં આવેલો છુપો અને આક્રમક પ્રહાર હતો. ઔપચારિક સન્માનનો આવો ખતરનાક ઉપયોગ ભાગ્યે જ જોવા મળે. વિભાગ 5, શિશુપાલ અને 100 ગુના, એક ટિકિંગ ટાઈમ બોમ્બ. હવે વાત કરીએ આ સમગ્ર સંમેલનના સૌથી વિસ્ફોટક પાત્રની. ચેદીના રાજા શિશુપાલ. તેનો અહંકાર કોઈ સીમાઓ માનતો નહોતો. સમય જતાં તેના ઉશ્કેરણીજનક પ્રયાસો વધતા જ ગયા.
પહેલાં તો તેણે કર્ણને સૂતપુત્ર કહીને મજાક ઉડાવી, પછી હદ વટાવીને દ્રૌપદી અને તેના 5 પતિઓ વિશે અત્યંત હલકી કક્ષાની ટિપ્પણીઓ કરી. અને વાત ત્યાં ન અટકી. તેણે સીધો જ પવિત્ર યજ્ઞનો નાશ કરવા અને પાંડવોને યુદ્ધ માટે ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો. આ બધું એક ષડયંત્રનો જ ભાગ હતો. 100. હા, 100. આ માત્ર કોઈ આંકડો નથી. આ એક ટિક ટિક કરતો ટાઈમ બોમ્બ હતો. શિશુપાલને જન્મ સમયે માફીની આ અંતિમ મર્યાદા આપવામાં આવી હતી. સભામાં હાજર દરેક વ્યક્તિ આ કાઉન્ટડાઉન વિશે જાણતો હતો, અને દરેક વધતા ગુણા સાથે આ આંકડો મોતની નજીક સરકી રહ્યો હતો. અને પછી એક ક્ષણ આવી જ્યારે કૃષ્ણએ એકદમ શાંત પણ ભયાનક અવાજમાં ચેતવણી આપી, ના શિશુપાલ, હવે માત્ર 99 બાકી છે. આ એક જ વાક્યથી આખી સભામાં સન્નાટો છવાઈ ગયો. બધાને સમજાઈ ગયું કે હવે આ રમત તેના અંતિમ અને જીવલેણ તબક્કામાં પ્રવેશી ચૂકી છે. આ અંધાધૂંધી વચ્ચે એક અદ્ભુત ઘટના બને છે. આપણને યાદ છે કે ભૂતકાળમાં સ્વયંવરમાં દ્રૌપદીએ કર્ણને સૂતપુત્ર કહીને અપમાનિત કર્યો હતો. પણ જ્યારે શિશુપાલે દ્રૌપદીનું અપમાન કર્યો ત્યારે કર્ણ પોતાની તમામ કડવાશ ભૂલી ગયો. તે તરત જ દ્રૌપદીના બચાવમાં આગળ આવ્યો અને ગર્જના કરી કે સ્ત્રીના સન્માનને ઠેસ પહોંચાડનાર કોઈ પણ વ્યક્તિને તે છોડશે નહીં. આ છે એક સાચા યોદ્ધાનો ધર્મ, જે રાજકારણ કરતાં ક્યાંય ઊંચો છે. હવે એક સહજ પ્રશ્ન થાય, જો શિશુપાલ આટલી બધી હદો પાર કરી રહ્યો હતો, તો કૃષ્ણએ ભીમ અને કર્ણને તેના પર હુમલો કરતા કેમ રોક્યા? તેમને પાછા કેમ ખેંચ્યા? કારણ બહુ સ્પષ્ટ છે. વ્યૂહાત્મક રીતે અને બ્રહ્માંડના નિયમો મુજબ શિશુપાલના અંત માટેનો ચોક્કસ સમય હજુ પાક્યો ન હતો. કૃષ્ણ એક પરફેક્ટ ટાઈમિંગની રાહ જોઈ રહ્યા હતા. જ્યાં સુધી 100 ગુનાની મર્યાદા પૂરી ન થાય ત્યાં સુધી કોઈ પગલું ભરવું યોગ્ય ન હતું. અને હવે આવીએ છીએ છેલ્લા તબક્કા પર. વિભાગ 6, અગ્રપૂજા વિવાદ, અંતિમ તબક્કો. આખી ઘટનાનો ક્લાઇમેક્સ અહીં છુપાયેલો છે. અગ્રપૂજા. આનો અર્થ થાય છે પ્રથમ પૂજા. રાજસૂય યજ્ઞ પૂરો થાય ત્યારે સભામાં હાજર તમામ રાજાઓ અને સમ્રાટોમાંથી કોઈ એક સૌથી શ્રેષ્ઠ વ્યક્તિને આ સર્વોચ્ચ અને અજોડ સન્માન આપવામાં આવે છે. આ કોઈ નાની વાત નહોતી. આ અંતિમ રાજકીય સ્વીકૃતિ હતી. યુધિષ્ઠિરે નક્કી કરવાનું હતું કે આ સન્માન કોને આપવું, અને તેમની પસંદગી એવો બોમ્બ ફોડવાની હતી જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. યુધિષ્ઠિરે આર્યાવર્તના સૌથી મહાન પુરુષ તરીકે કૃષ્ણનું નામ જાહેર કર્યું. અને બસ આ જ એ તણખલું હતું જેણે શિશુપાલના બાકી બચેલા સંયમને રાખમાં ફેરવી નાખ્યો. એક તરફ યુધિષ્ઠિરનો કૃષ્ણ પ્રત્યેનો અગાધ આદર છે, તો બીજી તરફ શિશુપાલનો બેકાબૂ ક્રોધ. શિશુપાલ ભરી સભામાં કૃષ્ણને છળકપટ કરનાર કાયર ગણાવીને તેમનો ઉગ્ર વિરોધ કરે છે. અને અહીંથી જ સીધા વિનાશના દ્વાર ખુલી જાય છે. તો હવે વિચારો, એક તરફ અટકાવી ન શકાય તેવો ભયંકર અહંકાર છે, અને બીજી તરફ માફ કરાયેલા 100 ગુનાઓની મર્યાદા સેકન્ડોમાં પૂરી થઈ રહી છે. આટલા મોટા મંચ પર જ્યારે કોઈ વ્યક્તિ સાક્ષાત નિયતિને પડકારે છે, ત્યારે તેના માટે કયું તાત્કાલિક અને વિનાશક પરિણામ રાહ જોઈ રહ્યું હશે? આ ઐતિહાસિક શતરંજ આપણને શીખવે છે કે જ્યારે અહંકાર સીમાઓ પાર કરે છે, ત્યારે સત્તાની કિંમત બહુ મોટી ચૂકવવી પડે છે. આ સવાલ સાથે આજે હું તમને વિચારતા મૂકી રહ્યો છું. આગળ શું થયું હશે? ઇતિહાસ અને રાજકારણના આવા જ ઊંડા વિશ્લેષણ માટે જોડાયેલા રહો.